નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં 20 માર્ચથી મેગા ડ્રાઈવ શરૂ। સફાઈ, પ્લાસ્ટિક અને દબાણ સામે કડક કાર્યવાહી। નગરપાલિકાની સત્તા પ્રાંત અધિકારી પાસે આવ્યા બાદ એક્શન મોડ। વેપારીઓને નિયમોનું પાલન કરવા અપીલ। દાહોદ નગરપાલિકાના પ્રમુખની 5 વર્ષની મુદત પૂર્ણ થતાં નગરપાલિકાની સત્તાની ડોર હાલ પ્રાંત અધિકારીના હાથમાં આવી છે। સત્તા સંભાળતા જ પ્રાંત અધિકારી મિલિંદ દવે એક્શન મોડમાં આવી દાહોદ શહેરમાં વિવિધ મુદ્દાઓને લઈને કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। જેમાં આવતા 20 માર્ચથી દાહોદ શહેરમાં વિશાળ મેગા ડ્રાઈવ હાથ ધરાશે। જેમાં શહેરની સફાઈ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, હંગામી દબાણ દૂર કરવું, અનધિકૃત પાર્કિંગ તેમજ ખાણીપીણીની દુકાનોમાં હાઇજીન જાળવવા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। પ્રાંત અધિકારી દ્વારા શહેરના નાગરિકો અને વેપારીઓને અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને વેપારીઓએ પોતાની દુકાન આગળ સ્વચ્છતા જાળવવાની રહેશે તેમજ ફૂટપાથ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું। દરેક દુકાનદારે કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી રાખવી ફરજિયાત રહેશે। નિયમોનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિક 120 માઇક્રોનથી ઓછું રાખનાર વેપારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા નિર્ધારિત સ્થળો સિવાય ફેરિયા અથવા સ્ટોલ લગાડનારાઓએ તાત્કાલિક તે દૂર કરવા સૂચના આપવામાં આવી છે। જ્યારે રસ્તા પર અનધિકૃત પાર્કિંગ કરનાર વાહન માલિકો સામે પણ કડક પગલાં લેવામાં આવશે। ખાણીપીણી અને ફરસાણની દુકાનો માટે હાઇજીનના નિયમોનું કડક પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જેમાં કામદારો માટે હાલમાં ગ્લોવ્સ અને માથા પર કેપ પહેરાવી ફરજિયાત રહેશે તેમજ ખોરાક માટે સ્ટાન્ડર્ડ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે। આવતા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની હોવાથી હાલ નગરપાલિકાની જવાબદારી પ્રાંત અધિકારી પર છે। તે સમયે શહેરમાં વિકાસ અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે। પ્રાંત અધિકારીશ્રીએ શહેરના નાગરિકોને નિયમોનું પાલન કરી શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સહયોગ આપવા અપીલ કરી છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। હું પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20/3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી, ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે। હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે। નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હાઇજીનની બાબતમાં ફરસાણમાં દુકાનોવાળા હોય કે પછી અન્ય લારી ગલ્લાવાળા મિત્રો હોય તો એમની સામે પણ જો હાઇજીન જળવાશે નહીં તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।